દેવભૂમિ દ્વારકામાં આજે મેઘરાજાએ કરી પતરામણી। કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં આજે નોંધાયો વરસાદ। આ દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાના ભાટિયાના। અહીં સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસી પડ્યો વરસાદ। ભાટિયા ગામનો બજાર વિસ્તાર થઈ ગયો પાણી પાણી। આ તરફ કલ્યાણપુર તાલુકાના કંટારિયા, સૂર્યવદર, લાંબા, ભાટિયા સહિતના ગામમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો। આ તરફ દ્વારકા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો। વરસાદને કારણે રોડ રસ્તા થયા પાણી પાણી। પારણા નોમ નિમિત્તે દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તોએ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલાકી વેઠવી પડી। તો પોરબંદરમાં ખેડૂતોની 20 દિવસની રાહનો આવ્યો અંત। પોરબંદર શહેર અને બરડા પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। પોરબંદર શહેરમાં 1 ઇંચથી વધુ તો ગ્રામ્યના બગાવદર, ખાંભોદર, રામવાવ, ભેટકડી, કુણવદર, મજીવાણા, અડવાણા, શિંગડા સહિતના ગામમાં અડધાથી 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને પગલે ખેડૂતોના મગફળીના પાકને જીવતદાન મળ્યું। અમરેલીના સાવરકુંડલા પંથકમાં સતત 4 દિવસના વરસાદથી જળાશયોમાં આવ્યા નવા નીર। નાના ભામોદરા નજીકનો ચેકડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થયા। ચેકડેમ ભરાતા ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પાણી।